પ્રભુ અલ્યા પેલા રાક્ષસ ને કોરો કો પેલા એવા જ ગીતો ગાવા પડી વડીલ. હશે તો આગળ જતું રહે. હા એટલે પણ આપણે પકડવાનું છે. બોલજો હમણાં રાક્ષસ રાક્ષસ નહીં. અલ્યા રાક્ષસ નહીં લે પેલા છોકરાન ચિત્ર બહુ બીચું થઈ જાય. એ તો હું પછી તમારી બોલ ખરા. ભૂખ ચેતી લેજો. તમે છો બીક લાગે એવું આમ તો એ રેજ છી. તને અરે પોપટલાલ જ છી. અલ્યા પોપટલા પોપટલાલ જેવું. બહુ મોટું હો. આ સાઈડ તો ભેંસો બધી ઉવા ભેંસોથી યાદ આવે ભોલુજી ભોલુજી હવે રાક્ષસ ના મેલો સાઈડ માં અને ભોલુજી ઘેર આયા કે નહીં જોઈએ જ ખરા યાર પૂછે પેલા હું પેલા ઘેર કેવું પૂછી લઈએ એ વાત ઘેર આયો હોય આવ્યો તો સારું. જેટલો જોય તો યસ ઈ લગભગ તમ કઈ રહેતી બીકું અને બીવાને આવતા જ રહેવાય. ભોલુજી ગુરુજી ગુરુજી ભોલુજી ભોલુજી ઓ ઓ ભોલુજી ભૂઈ ગયા છે રે. ભોલુજી ગુરુજી મને નહીં લાગતું હોય. ભોલુજી નહીં. તમે આમ રહેજો તમે રાક્ષસ જેવા અમે રાખતી જો નિરામ તો કોઈ. શું રાક્ષસ બતાવ શું રાક્ષસ શું હ હા આ પહેર્યા તમે અલે આ ચંપલ આવો અલે આવો આનો ચપ્પલી મારો નહીં. તો કોણ આયડા? તમે ઈકનથી ચીવી રીતે ગાઢ થઈ ગયા તા. રેડો પ્યારો કેવો હોય ફટ લઈને પેલો રાક્ષસ પકડી લાયા હતા અમે હા. તાર આર્યા હોત તો રાક્ષસ નો ભાવ ના જવા દોત અને તમે શું જતા એમ કહેજો પેલા અમારા અંગા તો હતા અમન ચેટલી બીક હતી તમારી તો રાક્ષસ વાન ખાઈ દઈ ગયો તારે જતું રહ્યું એમને? ધ્યાન તો. અરે બાકી નહીં આ તો. તમે ખાવા રાખો ને ઘેર ખાવ પેલા થઈ ગયો યા મોતું કદન આઈ રહી આવી. અને રાક્ષસ ને પકડવાનું કોમ રહ્યું ને તમારું જ છપાવ વાહ. આ ભોલુજી હોત ભાવ રાક્ષસ ને ના જવા દોત અલે પકડી રાખો જ પકડી હું કેવું મારે હું કેવું બોલું છી હા તો હવે જોઈએ તા. પેલો આ તો બહુ બોલી. આ તમારે ટવકો તો કરો તો એટલે હું તો જવું હું કેવું અમે ભગવાન વડે એવું કોમ આરે તો જેવું રોવા માંડ્યા તા. કોઈ નહીં ખોટી વાત આ રે આ જે આ બોધવાનો તો ભાવના પગમાં આઈ જાય ભય પડશે તમે આ દોરીઓ બોધવા પગમાં આવી ભય પછી કહું બધી લે ઓમથી આયા છીએ, હવે આમ ઓમથી ના જઈએ. જઈએ. હું કેવું તમે લે તો આમ લઈને હેડે યાર હા બોલું જી તમે જાણો. ઓમ જવાનું તમારે ઓમ હેડો ઓમ જોઈ જજો. તો કે જો હંતાઈ હોય તો ના હોય હવે લાલા. બૂટ નો બૂટ ગાડ નાખી મારા છે કે હમણાં ધ્યાનજી ધ્યાનજી બોલો આપણે તો ખાલી હાથી આ સાહેબનો ખાધો હોય કોણ? નહીં કોઈ કર. કોઈ દેખાતો નહીં આગળ હો ભાઈ. નહીં વળી આપણાથી આ મોટા મોટી ભૂલ તાણ. કરે હાથમાં આવેલું ખોયું બોધીને રાખ્યું હોય એને એમની બોધીને જ રાખ્યું તું કાંચો આપણે છોડી તું પણ આપણે જ રહ્યા લડવામાં અને જતો રહ્યો પહેલી યાર. જતું કેવી રીતે રહ્યું? ગાયબ થઈ ગયો છે. હવે એ તો રાક્ષસ છે, માણસ કોઈને નહીં જતું રહ્યું હોય. ગમે તે કરીને જતું રહે એના તાકાત કેટલી હોય ખબર તો હોય. એલિયન પકડેલું. ના, તમે નતું બોલ્યા પકડ્યું. કઈ હેડો નહીં એમ. આનું એલિયન અલે તમે પેલું ભૂલી ગયા કોને કીધું તું તું બોલવાનું તો બરાબર. એલિયનનું ગોતવાનું. એ એલિયન ને ગોતવાનું અલે આ કોને ભૂલી કોક ગયા તો. એલિયન નું કીધું નતું ને અમને આપણને ઓહો ઓહો એલિયન નું હોય કીધું ને હા એના લીધે તો જતા રહી પેલા હો. ઓહો વાત તો સાચી છે વળી એલિયન. અને આપણો પેલો ઈવન પર શક હતો પાવ અરે કહેતા ઓહો. અને અંજી હું વડીલ કહું એ આતા નેનજી પહાડ જ છે એલિયન. જોવો જ જોજો કાયદેસર એના પાણથી જ ન્યા કરશે એલિયન. એ ભાઈ. પણ ઈવન ઘેર જોઈએ આપણે અને જો એને તમે હાઉ, ઘરમાં ચોખવટ જ ગાઈ પાડતા એક પણ જોતા હા. એમ કહું તમને નાખો. એવું કર્યું હેડો તે. પેલા ઈવન ઘેર જોઈએ પછી રાક્ષસ ને ફોડીએ હા. જોઈ લેજો. ત્યાંથી. આઠવીન જજો
આ તો હીરા રાક્ષસ હોય ને ઘરમાં હંતાઈ ગયો તો તાન ઉપર ચડી ના જોયે લેબડા ઉપર પેલા ઈ એ અમે ગટુ હતા મોય હોય તો લેડો કરો આવ પડજો જેવું કરી ની જોનો ભાઈ આજે ભૂત અરે ભૂત નહીં જાવાનું પર સાય મને હુઈ યાર તમે આટલા બધા બીવાઈ જો હું ભૂત થઈ ગયો ના ના નેન ભાઈ ધ્યાન ભાઈ ધ્યાન ભાઈ ઓહી આ મોણસ જીવના ઘર તો બાવા અલ્યા આ ભોલુજી એ કરો યાર નહીં કાઢી આટલો વાંચેલું. આજે મને બાંધ્યો યાજી અલે ને જીવું છે આ રે ધ્યાનજી લ્યો ધ્યાનથી લ્યો પાડે લે હારો નો ભૂલી ગયો મેં તો એક તો મારા હોય ને બખાવ કરી લાગે અરે આ બધા ચેવા ઈ વાદળા જેવા જોજો સાવરીને જજો અંદર એલિયન બેલિયન હોય તો જોજો લ્યો કાગી એમ કરવા માંડે અલે આ મોણસ ચેવા હે યાર આગેવાન હવે ઈવન બાય કદી દર્પણ ની ભાડે ને એટલે પહેલી વાર ભાડી પછી આવું જ કરીને રે કાન નહીં વળેલો હમણાં આટલામાં હું હોગવાનું નહીં યાર પટી ગયું વળી યાર હોગી જેવું એટલે એમાં જોજો બોલમાં દૂરમાં એલિયન આમાં હું કિંમતી વને રાચી છે વાંચેલું હોય ના ના એ બહુ વાંચેલું હોય ઈવન ડોસી ખાલા છે અંદર કશું હ નહીં પેલા ઘરમાં જો કે ઓ તારું અંદર રેખંડમાં અંદર લે પણ જે મેની મગજમાં જોતા નહીં બીજું જોયું કાન નહીં આવ્યો તારું તારું લાગે હોવા વાંચેલું હોય તારું મારેલું હો શું કરશું તાને હવે તારું ને પેલી હોકર બંધેલી લઈ પહાડ દેખાય સારું તો પેલું ઉપર જો કે આવું તારું તમને દેખાતું નહીં એવું એ પેલી જૂના હોકર જમાનાનો એ ભાઈ હા એમ કહું આરે મોનતા નહીં વડેલી પેલું બોધેલું રહ્યું એ વધેલું એ તારા જેવું આવે નહીં પણ તારું હોય એના તો આપડે આવાજ તારો હતો તો કહું લેડો તારે હવે. નાખી દે હેડો આ ભાઈ નાખ્યો એક પણ તો એ સમજણ નહીં પડતી કે રાક્ષસ છે કે નેનભાઈ છે કે એલિયન છે શું હ એ હંગી એક તો રાતે કેટલા વાગ્યા તો હોય કોઈ ફેર પડતો નહીં પાણા અને હવે તો વધારે બીક પેઈ ગઈ પાઈ ઊંઘે તોય હલવાઈએ તો નેનજી જ્યાં તો હતી તારી કહું હવે એક તો જીવાનું તો ઠેકવાનું હોય જ છે ગમે ત્યારે બોલાવા આવીએ તોય ગમે ત્યારે હોતા નહીં બોલ બોલ તારું અહીં કર ગમે ત્યાં જ્યાં હોય યાર હું આ એ એટલે ને જે કોઈ એ વાતો નહીં રાક્ષસ હું તો કહું રાક્ષસ એ જ છી ના બધી પણ હજી ચો નથી ખબર પડે આપણને કે રાક્ષસ એર્યા હી અને તમે એવું પણ ઘરે યાર નિસ્વાની તો જોવા તમે જો એ રે રાક્ષસ ના હોય ને તો એના ઘેર હોય એટલે પણ તમે બે જણા અમને ઓમ બોલો અને પા ઓમ બોલો તમે ફરી જો બોલી કરીને તરી એટલે તો બેસી રે પેલા જે નક્કી કરી દેવા દેજો આપણે કમ્પ્લીટ નક્કી કરી દેવા દો પછી પણ આપણે એ આખી રાતે ઘરે નહીં એમ કહું અત્યારે તો ગમે તે માણસ હોય તો ઘેર હોય. રાક્ષસ બને આમાં પૂરેપૂરો વિશ્વાસ રાખજો એ રાક્ષસ આલે બધું મેલો પેલા રાક્ષસ ને હોગવાનું કરો પેલા આ રાક્ષસ જડશે એટલે ખબર પડી જાય કે કોણ હ ને એનજીસી કે કોઈ હવે બીજો એના હાથમાં કળું વેલકમ બુટ્ટી અને આ પેલો ડિસ્કા આ બધું તો હતું ઈન જેવું કમ્પ્લીટ ભલે ડિસ્કા તો આખા બધા પહેરતા હોય પણ ઈવન હાથમાં ઈન કરું હતું ને હવે બધા પહેરતા હોય ના, એવું જેવું. કરું ના પહેરતા હોય ને તો હા, તો બાકી ભાઈ. ડિસ્કા તો શિયાળ બધા પહેરતા પહેરતા હોય. હોય હા, શિયાળ અરે શિયાળ બૂટે હું ઈવન બૂટ એર્યા હું એમ ઘેર જોયા એમ હોય પડી રહેતા ને એ બૂટ હતા રાક્ષસ તો બૂટ ના પહેરી બૂટનું એ બધું તમે બરોબર કહો પણ ખાલી આ ડિસ્કા તો ગમે તે પહેરે પણ બૂટ ને એ બધું હોય ઈવન જોડે તો આપણે માની લઈએ અને કરું તો ને અમુક માણસો જ પા પહેરતા હોય નહીં તો બાકી કોઈ ના પહેરતું હોય અરે પેલી સાઈડ જોઈએ રાખશે જોઈ જાય તો સારું રાખજો આ તો બહાર રહેવા જતા રહે હો આ પેલા ઓહો. કલજી ને હું આવતા એમ લાગતા દુકાને લઈ લો ને તો ખબર તો હ અરે લાકડી
ચાલશે પછી માગતા નહીં ખાવા ટાઈમે તો અમે નાસી દોડશું પછી બહુ અથાડું થઈ ગયું હવે. મળી લે હું કહું હા નહીં જાય પેલા એંડા બાજુ જોઈએ. હવે વાપરો તમે એમ કહો કે નેનજી રાક્ષસ બરોબર, પણ નેનજી રાક્ષસ ના હોય ને ઈવન રાક્ષસ ઉપાય લઈ ગયો હતો એવું એ શક્યતા રહે. કેમ કે એના જ્ઞાન નહીં પા ઘેર જતા તારો બીક લાગે હવે રાક્ષસ કોઈ ને એનું છોકરું નહીં તે નખુણિયા ભરત આ ઓય બોધ્યો તો હમણાં બોધ્યો તો આ પૂછો ખાલી એવા મારે કેવી થાપો મેલ આ નખુણિયા ભરવાની વાતો કરી હેડો ને તમે મેલો રાખશે કયું જુઓ રાક્ષસ ખોળું ભાઈ અમારે સીધા જુઓ ને ભલે છે ઉપર આવી બધા વાપરો પેલા એંડા વાળા ખેતરે જોવું આ તો ઈ હોય તો. અલે યાર એટલા બધા ના જવાય હોય આટલા સુધી હા અલે આ પણ એટલે બધા ખોરવા ના દો જવાય. ફરી. આટલે એવા આગળથી તમે તો આપણે જે પાવા રોડ ઉડી કયો હોય યાર એટલા બધા થોડી જવાતું એટલા બધા જતા બીવાય હાલ હમણાં દોડાઈ નીકળ આવ્યો તો રાત રાક્ષસ તો ના બીવાય એટલે પેલો માણસ રાક્ષસ ની બીવાની વાતો કરે. રાક્ષસ તો કદી ના બીવાય અલે બોલુજી સરખારો આ વડીલ ચમ ચીડે પડી ગયા હો તમે બીવાતા હોય આ બીવાતા અલે આ નથી બીવાતો. આગળ ઠોકે એટલે વડીલ ના બી હોય બીવાય વડીલ. આ લાલા વગાડી આ જાણજી અલે મૂઢો તોડશો તમે એકબીજાનો અમને. અલે એક તો ઊંઘ આવે હે ને તમે લઈને આયા હોય હું તો અત્યારે હું જ આવત સવારે ખોળે હોત તો દેખવા દે કોક પાછા વળી જવું વડીલ. તાણ રાતે ઉપર આવશે તો. પણ હમણાં હું લેવા મારો હો એ ને આકર તું નહીં આઈતો આ અલે એ કેમ છો આરી? ને આકર ખરેખર. તું હતું વાંધો એવા ભેગા થઈ દેખજો. બધા. તો હું જોઈ લઈ આવી. હે હવે એ નહીં તમારા ડોશી તે જોવા તમે ઈવન જોજો કરો લ્યો જો આ ઉભા જ છી. તાણ જોઈ લેવો હા શ્યામજી પૂછી આ સાઈડ એક ખેડો પર એ ચેડો તો પડ જોજો બોલુજી તમે એમના જોજો જુઓ. તો બોલુજી જતા આવો. અરે હું આવવાનો કહેવાનો હેડો લે બંકા બધા અંગાત જુઓ. એક જયજી જણું તમે જાય જોજો. ભાઈ જાય અમને વચ્ચે તો ખાલી ખોટું એ નોતી થાય. એ એટલે હું બોલે તું હા તમે જો તો પણ જાઉં કોણ અંગાત તમે જો એમ કહું અમે ત્રણ જણા આ સાઈડ જઈએ. તા તમે હા, તમે થોડા એવું કરો. હિંમત વાળા હો. તમે તમે હિંમત વાળા હો. હું બીવો તમે અને આ નહીં અરે આજે હું ખામ એ નહીં હું કહું અમે આ સાઈડ જઈએ તા ના અલે બીવો લે તમે એવું એક ગાવાની હું વાત અંગાત આ- આવું. અલે અમે આ વાત સાઈડ અમારે જઈએ. એટલી જ નહીં, અમે આ સાઈડ જઈએ અને તમે આ સાઈડ જો સમજો તમે શું કેવું ઉપરજી જો હું પોપટજી અને ભોલુજી બરાબર ત્રણ જણા હું આમ જઈએ હા એમના એટલે પણ તમે ઓમના તમે જેવા ન- બહાદુર છો. હા અને હા, ઈવન હા. તમે આપણે બહાદુર આપણું અને આ અરે થોડા દિલના આ પેલા એરે એટલે અને ઓવાને રાતે બહુ બીક લાગે રાતે બારે ની નીકળતા એરે એવું અમે હા. અમે ચેવા તમે બહાદુર તાકાત વાળા આપણી આબરૂ આ તમે હાથી હાથી જેવા તાકાત વાળા એમ કહો. હાથી જેવા? હાથી 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 એટલે હાથી હું હાથી 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 તાકાત હાથી જેવા જેવા તાકાત વાળા હાથી બહુ પાતળો આવે એટલે બહુ એટલે એને મોય તાકાત તો આવે ને ઓવા તાકાત બહુ આવે અમે જઈએ આવા વળી તમે જો અમે જો બોલું જઈએ અને અને રાક્ષસ એકાદું ધોકું અમને તો આપો. રાક્ષસ નહીં આ ઓયથી પકડીને લાવશું એક તો ધોકો આલો તમે હાથી જેવાય ને અરે પેલા એના જેવાય યાર હા પાડા જે આપ આખલા નહીં આવે નહીં આવે અમે આખલા નહીં આવે જેવા. યાર તમે વાંચી જો અને અમે આ સાઈડ થી ગયા મને એક ધોકું આપો હાથમાં એટલે અમારે જોવાનું ચોક હસબાનું આવી જાય તો આગળ સવાન જોડે હતા સર તો લો લઈ જો સર તું લઈ જો બહાદુરો પહાણ હેલો. ધોકો હે. સૌ. અમે ચેવા હાથી હાથી અને પેલા પાડો હું
પાડો નહીં તાકાત મુશી હોતા. મુશી બહાદુર. બહાદુર અરે બહાદુર રીંસ, રીંસ, મુશી જોન ઓય જંગલું એ નહીં બનાવવાનું રીંસ, રીંસ. જંગલ નહીં બનાવવાનું હેરો તમે અરે એ તો વી કોમેડી કરો ને તું. ગોડા થયો તઈને તઈને આજે. તું બોલે ને મને ખબર જ નહીં પડે ખરેખર હું હાથી જેવો લાગુ ઉવો તો તાર. આમ બહાદુર હે ઉવો, ઉવો. વાતું ના કરો પેલા આજે મને કીધું હોગવાનું હાલે ભાઈ એ તો હું જળશે તો હું મહુ ઈના આપણા જીવ લેવા છે આપણને હેરાન કરવા છે તો હોમાંથી આવશે સાચી વાત. પણ પા ખોતા રહ્યા તો. હા હા ખરેખર મુરન હા. હાથી મુઈ રીંસ. લે મને રેન્જ એટલે હું એ જ ખબર નહીં પડતી કેટલો ખબર તને ખબર પડે? હાથી એટલે હાથી અને રીંછ તાકાતદાર દારની તાકાતવર હાથી રીંછ બે ભાઈઓ અલે 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 ભાઈ ઓહો યાદ આવી શું ગયું. કહેવું યાદ આવી ગયું. શું રીંસ. બોલો પોપટ તમે સર પા જબર કોમેડી કરો બાકી. ત્રણ સેવા હેલા જબર મને તો અરે એ તો- આવું આવે યાર. આપણે રે ને હવે હોગો કહીએ ને તો બીક ના લાગે સાચી વાત. એટલે હસતું રહેવું પડે ખરેખર ભોલુભાઈ વગર તો ઓયડી ઈવાની ભૂની વાપર શું કેવું આ એરંડા હમણાં જ ઉતાર્યા હોગો કોઈ બહુ થયા નહીં શું બોલે લે લે સાઈડ માં યા ભોલીબાઈ પડે ઓ આઈકલે લાઈટ લીધી નહીં તમે તાન લાઈટ લઈ લીધી હો અરે આ પૈસા નહીં આલવાના તો ઇન્નમ આવરા અલે હાલ પર આવશે ને હું જ મોકલે બધું કાપી દે હ હમણાં બધું જાહા લાઈટ ના બાય તું એમને પૈસા હાલવા પડી યાર આરે બીજા જોઈ ઈંડા તો તમે બહુ ભેગા કરે એવું કઈ અઢાર ઉતાર રાખીને. એ લઈ જતા ને એટલે ખાલી એરંડા જોવું લે અમારે- લાયા. Yes. ભેંસ લે ભેંસ. એ હું તો હાથ ઉગલો બીવો જ જોઈ યાર તમે તો હું હજુ આ ખેતી ઉતારવામાં આવી ગયા આ જો આ કેવી મારે એ પાછળ કોક હલાયું આ મારે હું હલાયું? આવવાને પણ. કોક હલ્યું યાર પાછળ ખરેખર આ ગામમાં ભેટી મેં ચાલીમાં મહી નાખે તમને. એટલે બોલું બા હા? આ હોજ કરતા હોય તો આમના જોજો રસ્તો જ નહીં ખરેખર આમના તમારે ને રસ્તો ગાઢવો જ પડે નહીં પોપટ સંગ મારા હાથે ડાબા જટલું એમ ઓછું. જોતું જ નહીં ગુફા હા નહીં ઈંડા હી, ઈંડા ઈંડા હાથ હી. ચકાઈને. હેડો. આ ખોરી અંદર નહીં? હા બાવો એટલો વળજો ને અને આ પલરિયા થાના હા તો પલાય. ખૂબ પડ્યો પલ્યા તોય બાપા સૂકા રાખીને તો એટલે બહુ આગળ ના જાઓ પોણી કાલ જ પાડ્યું ચોકન કાલ પાયું આ કાલ પાયું આવું ના થાય સૂકું ભઠ હોય. તાણ પોણી તમને આગળ જો ખબર પડે અરે બકાયું કે આપણે ઈંડા ના ભાગી નથી લો. એવું નહીં ઈંડા તો યાર ભાગુ ના હો એ જલસા નળો નહીં હોય પોપડજી નહીં હોય નહીં હોય પહાડ છે લે આ એકલા ના જાઓ રીંછ હોય ને રીંછ સમૂહમાં જ રે એકલું ના જાય કદી સાચી વાત સમજ્યા અને હાથી રહ્યો ને હાથી ઊંચો હોય બરાબર જો હું ઊંચો હું ને હું થઈ જાય પેપર વાગી મને. ઊંચો હું ને હું અલે હું ઓવો, ઓવો. બસ એમ જવાબ આલો કે લે હળો આગળ તો આવો તમે નહીં હોય. ખરેખર આ વડીલે રે ને એ ટાઈમે આ બધું ગોઠવીને મને બહુ ઊંઘ આવે યાર મને નહીં. ઓલો જે ખેતરમાં એંડા વાયા હોય છે તો અમે નહીં મેળ્યું પણ ઉગી તો હું એવું કરું એ ઉભા રહો, ઉભા રહો. આ રાક્ષસનું ઘર ના હોય. એટલે આ મારી ડોશી પેલી એ લઈ જઈએ માટી હા, હા. લેપણ કરવા કોયડીએ હ અયા જોજો જોજો ઉભું હા ટેકરા ઉપરથી જુઓ બરાબર છે ઉભા રહો હાથી આવો ઓ બા બાજુ બાજુ આગળ રીસા રીસા ગયો તો. આ આવે ને હા, જુઓ.
એ તો ઉતરવાનું. હેડો આવી. તું વાજ્યો ને ખરેખર એ હેડો કો હેડો હેડો ક્યાં તો દે શું થયું નાટક બધા નાટક લે હાથે પી નાખ્યો આપણો રાખી ખોરો સમજીશું ખોરો રાખી ને કીધું હમણાંથી અવાજ આવો હમણાંથી હેડો હેડો આ તો પેલા જ્યાં વન હોય ફોન જોઈને તો પેલા હું બી હોઈ ગયો. આઈ ને એવા હિસકો નાય ના રે ઉપરજી એ ભૂલી અલે આ પેલા ડાકો નાખી અલે અલે ચોક આ તો મારે મોર રાક્ષસ તમે તમે. આપણે ડાકો નાખતા હતા ને ઉભા થઈ ગયા ચુબાના પેલા તો કહી વહી જાય ગયા તમે બી. હાથ રાખે છે તો અલે તમે તો રીંસો તમાર તો લે ના તો દીવાના. આ બહુ ઊંચો થઈ ગયો રાજ્ય બહુ ઊંચો થયો નેચે અલે જાડું તમને અમે જાડું નતું કીધું અલે તમે રાક્ષસ રીંસના તો પાછી હાથીઓ. બીવડાશે અરે બીવડાઈને મહિના ખાસી આપણન અરે ચુબાના ડાકો નાખવા મંડી હું એમ કહું. રાક્ષસ હતો. છોકન આખો અલગ રાક્ષસ હતો. ઊંચો ઊંચો તો જતો હું જોયો એ જતો પછી એવું હતું, પણ કેટલો ઊંચો થઈ ગયો. જાડું ભૂમ અને અને આમ આગળ પાતળું દહીં પાતળું. ઊંચી ઊંચી. આવું જાડું આ જાડું જીવન બહુ થતું પાતળું ગોળ. પાતળું આવું રાક્ષસ આવ્યું. અને નેનું. આ એમાં મારે જીવડો હતો રાક્ષસ જ હતો ને રાક્ષસ હતો ઊંચો ઊંચો આમ પાવો. પણ ઊંચો નહીં પેલા ડાળું કાઢેલું. મલાડી પાયા. અરે. કોણ કીધું ભોય રહ્યો? રાક્ષસ જ હતો કે ભોલું ભાઈ આ વાન પેલું એ રહ્યું નહીં કે અવાસ્યું હા, વાસી. એટલે રાક્ષસ યાર હતો. અમે અવાસ્યન જોઈને બીવાઈ એવા લાગ્યું પણ અરે બોલી અરે એવું કે તમે તો જાડું લે. જાડું હતું પાતળું પાતળું હતું ને ઉપર પાવ જાડું હતું અવાસ્યું એવું જ હોય ને અલે અરે ઊંચું હા. હતું તાણ. હાથી કદી ના બીવાય ને રીસે ના બીવાય. હાથી રીસ બી પણ હગા ભાઈ કેવો હોય. હા. તો પણ ના બીવાય કદી. એ તો હું તો કોમેડી કરી હતી હા. ખાલી ઘડીક વાર કે હગા હોય કાકા બાના તમે આમ રાક્ષસ ઉવ્વ, હતા. ઉવ્વ. રાક્ષસ હતો. તમે જોયું અરે રાક્ષસ ના હોય લે. તમે તો રાક્ષસ બતાવી નહીં દો. હોય મને તમે આમ કોઈ રીતનું એર્યું ને પેલું એ જશે એવું? અવાસ્યું જશે રાક્ષસ હોય પણ એવું ના હોય. રાક્ષસ હતું રાક્ષસ નીચું હતું અને આવું ના આવ્યું જાડું પાવ હા. પાત્રો ને જાડું પાવ પાત્રો એ તમારો આ ભ્રમ તમે હશે. અવાસ્યા ના નેચે પેલું એટલે વળી- ટોપા જેવું હોય એર્યું હશે એનું પહેલા ઉપર પેલું એર્યું હશે અમે અવાસ્યાનું. વહીથી જ્યાં ને એટલે બીવાઈ ગયેલા જ હતા હા. અને ખાલી લગીર એવું જોયું બીવાઈ પણ ગયા વાંચી તો તમે જબર હાથી હાથી ને એવું કરતા આ હતા રીસ ને બીસ. એ તો ઘણી વાર જ હોય હા. પછી બીવાઈ જાય યાર હા ચૂકલો રાક્ષસ હતો તો આમ નક્કી કહી દો નહીં જોયું આ બેટલો ની જઈ છે દોડ્યો. અને આ જ દોડે અને જોયું તું તમે જોયું જ નહીં આ બધું આ ચાલે જ જાય છે આદિ. એટલે અમે કમવાનું અત્યારે ભ્રમ. મજાક પેલું એ પેલું એ થાય. થયું ભ્રમ ભ્રમ વિક્રમ તમારા છે. મગજમાં. અને આ બ્રહ્મન એ કાઢો મરી જાય નથી આ તમારે તમે વાયકના નાયરા હિસકોના મને હોય તો હિસકોના નાયરા સાથી ઈવન વાજી હોય મને વાજી ઈ હોય તો વધારે કેટલું બીવડાય મને તો. અને મને એ તો વધારે બીક હતી કાંઈ ડાકો નાખવા માંડ્યા હતા આર્યું હું તો મરી જતા જતો. રહેતું રહી ગયું મને લગી એવું લગી. લાગ્યું હતું. એટલે કદી શિયાળ ના મળે
35 વર્ષ જેવું તો જીવ જ. યા ઓન 35 વર નહીં ઓન 45 જેવો વર છે 45 50 60 જેવો વર થઈ ગયો હવે તો મરવાની ઉંમરે જ આયા અલ્યા હવે તમે જોવા ના જુવાન છોય જવું નહીં ના તો આઈથી ના આજે કાદો માણસ મરી જાય તો તો તાણ આવું પેલા ના વિચારાય ઈથી મોકલ્યા તાણા આવું વિચાર્યું હોત તો અત્યારે બીવતે ના. અલ્યા પણ અમને એ ટાઈમે ખબર હતી કે તમે એવા બીવાઈ જાઓ હાવ તમે તો બીવાના અંગા તમને તૈનો બીવડાયા હાથે કરીને બધો તમે પ્લાન ઘેરથી ગોઠવીને આવો ને યાર. અલ્યા ભાઈ પ્લાન નતો ગોઠવ્યો અમે હવે તમારું આ એટલે કે ઘેર જતા રહીએ નહીં હોગું અને હું ત્યારનો જ કહેતો હતો ઘેર જતા રહીએ નહીં હોગું આટલી રાત થઈ છે તોય પણ તાને મને એવું ખબર નથી કે તમે બધા આવું કરશો આમ હાવ બીવાઈ જાઓ એ બખાડો કર્યા વગર હવે ઘેર હેડો ને લે બધા. તમે હાથી કરતા એટલે હું કહું તાકાતવર હાથ ચુકલા થઈ ગયા છો મને ખબર નથી આ પેલા એને પાડીને તમે દોડીને આવતા રહો સારું હેડો ઘેર હેડજો હેડો. તાને અમને એક નોતું થાય અમને ખાલી ખોટું ઊંધું થાય અમન અમ રાક્ષસ તો પછી મારશે પેલા તમે બધા મહી નાખો અમને કુક ને ભાજ્યા લાગ્યો ભાજ્યા આગળ રહેજો તમે તો ભોલા ભરકન છો પા અમે એકલા નહીં કોઈ ચેવા હેડી જોઈએ પાછી રે બીજું કોઈ નહીં હવારે હવે દવાખાને જતા આવજો તમે એવું જ લાગે છે ભાજી કેજો બા અલે આ રીલ્સ કેવું કે તમને નવાઈ ના જાનજી આ રીલ્સ કેવું કે તું જ ભોય નાખ્યો તો ઈકન તું જ ભોય નાખ્યો તો. ઓલે બગાયો તો અલે ઓહને અવાજ દઉં દી વડીલ જઈ ગયો અવાજ વગા પાડી પાડી ગયો અવાજ હવે પટી ગયું હવે ના આવે પાછો પકડજો અને પકડો દેખા નહીં લાગતા હું તો ના પાકું હું એકાદો નહીં કરું ભાજીવા રાક્ષસ પણ સીધો પગ રાખો કે યાર હવે સીધો નહીં થતો યાર જબર દુખાય હે જબર. હા તો એમ રાખો અરે ફ્રીજ થઈ ગયું હવે કા જાવ જજો બા અરે કર સીધો પગ મેલું ને તો જબર દુખાય હે. હવે તો કા જાવ જજો બા તમને તો કોઈ શું નહીં મોપડજી આ રીલ્સ કોઈ ના બીજ તો દોડીએ ઉડે આવું થયું ખબર હે? હાથીનું વજન વધારે હતો અને હાથીનો પગ રહ્યો ને ખાડામાં આવ્યો. રીંછ કેવું હોય ફરી જાય તરત જ. હાથીનું વજન વધારે હોય હાથી તાકાતવર હોય બહાદુર હોય. બળદ નું ફાડ્યું નહીં ટોપરા નું ફાડ્યું સોડ્યું મોચો ઢાળજો હવે અમારું તમારું ક્યાં ના કરવા માંડ્યા તમે અમાર ઘેર આવત નહીં ડાળતા મોટા અમે મને લાગે નાટક ના કરતો દાડો કરે હાથ દુખી એટલે આ ધોકો પકડવા એટલે નહીં તમારું કરી લે બીજા ધાર દો. ઊભું થાક ઊભું કરો વડીલ ઉપરથી ઓસંગુ આવી ગયું હોય તો સારું. શું કરો તમે હા તો બેહો મોટા તમે હું કરો આવી ભલા અલ્યા ઊંઘવા દો કે વાજેલું હો પગમાં બાપા દુખાય છે મને ખાલી હોશ થવા દે. બરોબર હોશ. પોપટજી હમું કરું કઈ કને બતાવું તો હાથી કુને કહેવાય. બેજો હાથી ગુના ના કહેવાય હાથી તો બીવાઈને ભઈ ગયો ઓ ભાઈ તા બેહો વડીલ બેહો. અને વાંધો અવાજ જ જતો રહ્યો કેવું આ નવ ન પટી ગયો કા નવ ન ખાવ પડશે હા તમારા બા નાખીને અલ્યા મહી નાખ્યો તમે રાક્ષસ તો પછી મારશે પણ આરે એમને મરી જાય બીવાઈ ભગાડે આજકાલમાં રાક્ષસ હા જો કે જણ છે ચો હુઈ જો હો અને ઊભો તો કરવો જ પડશે
ઓલુજી તમને તો હોય છે ને આમ. એ રાખજો, એ રાખજો. ઓ મારા રાખજો, રાખજો. નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે. અલા ત- ઓ બા, આ જો, એવું દુખ્યું હોય. નાટક જોયા? અલા હાલ તો તમે દોડતા હતા. આ બધું અને પેલા ઓને પેલું ઓળખવા માટે કર્યું હો નાટક. હાલ તો દોડતા હતા તમે. કશું નહીં થયું, કશું નહીં થયું. નાટક કરો આવો તમારે નાટક ઉજી આવા ટાઈમે. ઊંઘાઈ જીતી વળી યાર, એટલે નાટક કરવા પડીએ તો ખાલી મોડા સમય. થકવાડે આમાં નીચે તમારો વજન હવે ઉપાડીને લઈને આયા. મગજ જ નહીં હો વડીલો હન તો. આવા ટાઈમે તો નાટક હું જો નાટક કરવાનો એટલે સમય વડીલ ઊંઘાઈ હતી, એટલે એમાં કેવું ખબર હે? મચકાઈ તો જ્યો જ છે પગ મારો થાવ. અડધો વજન ઈવાનો ઉપાડીને આપણે આવતા હતા. ઓન મનમાં કે દવાખાનાના અમને બધા પૈસા આલી ને પણ આમાં પેલા પૈસા સેવા ના ચાકરી આવતી જ કરી નહીં. કે બધા અમારી. કે વાપરવા થઈ. સેવા ચાકરી કરવા સહ ઘેર આમાં હો. હોવા તમારા ડોશી તો જબર જે સેવા ચાકરી ટાઈમ કરે. ખાવાનું આવી જાય એટલે એટલે આમાં કેવું વડીલ આખું વાળીને ખસી ગયો, ભાજ્યું નહીં. આખું ખસી જાય તો મોને હેડેક જ ના. આખું ના ખસે એવું થાય, પાણી પીતા હોય તો અહીં. આ બધા અલ્યા ઓય આ બેજો કોક નહીં હવે ઘેર હેડો. ઘેર જઈને હોઈ જઈએ. રાક્ષસ ક્વાર્ટર તો એ બીક લાગે તમે એકાદો અમને મરી જાય યાર એકાદો. નહોતું થાય અમને એ બીક. આવત ના તો તમને ખબર પડવા પડે. અલ્યા પણ માણસ ને ખબર પડે અરે પણ તમે ચો બીવાઈ જાય, એની પર આવું આવે. પડે ઈને. પણ એ સાઈડ કેવું હતું યાર, તમે જોવા તો ખરા. વેજી બીવાઈને મરી જોત તમે અમને અટેક આવ્યો હતો તમને આટલી ઉંમરે. એટલે અટક ના આવે યાર, અમને આવે. અટક આવે. કદી હાથી અટક આવ્યું? હાથી અટક ના આવે. કેમ કે હાથી રહ્યો ને, સોમજી, હા આપણે ખોટા માણસ ને બોલી લીધું હોય. જો શેરોથી પકડી રાખીએ ઓહો. જીવનમાં કૂતરો હંમેશા પાણી પીવો. હા. અને હાથી રહ્યો ને બધાને ઊંચા ઊંચા કરી પસાડા. કેમ કે હાથી માં બહુ તાકાત હોય, અને હાથી હું શું ખાવ. સમજ્યા તમે? સમજ્યો હું તો સમજ્યો જ. મારે કોઈ બોલવું જ નહીં તમારા વચ્ચે. એક વાર કે કૂતરો હવે વળી. પાણી પીવો, કૂતરો પાણી પીવો તાન. મારો વાઘ આવ્યો.